જય ગૌ માતા, જય ગોપાલ. હું છું અવનીબા પરમાર અને એક નવો કોન્સેપ્ટ છે કે યુટ્યુબ ઉપર તમે લોકો જોઈ રહ્યા છો અને યુટ્યુબના તમામ લોકો માટે આપણી ગૌશાળાની જે વીકલી અપડેટ છે, ડેલી અપડેટ તો પોસિબલ નથી, પણ જે વીકલી અપડેટ છે હું તમને આ યુટ્યુબના વિડીયોના માધ્યમથી કહીશ. એટલે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો. ચલો આપણે ગૌશાળામાં આ વીકની અંદર, એટલે આ વીક એટલે આજે ઉત્તરાયણનો વીક હતો, તમને બધાને ખબર છે, એમાં શું શું થયું એને વિશે હું તમને માહિતી આપું. સૌથી પહેલા તો તમને આ વીકની અંદર જે બીમાર ગાયો આવી અને એની જે ટ્રીટમેન્ટ થઈ અને એક વીક પછી શું એની દેખરેખ થઈ છે, કેવી કન્ડિશન છે, પહેલા કેવી હતી, પછી કેવી છે, એના વિશે તમને બતાવું. એક એક કરીને બધી જ ગાયો બતાવીશું, વિડીયોને ધ્યાનથી જોજો. આ એક ગૌ માતા છે જેને આપણે લઈને આવ્યા હતા કઠલાલથી, એટલે કઠલાલના જે ગૌ સેવકો છે એ લઈને આવ્યા હતા. આ ગૌ માતાની કન્ડિશન જે સ્ક્રીન ઉપર તમે જુઓ જ છો એ પ્રમાણેની છે કે એનું પગ બહુ જ ખરાબ રીતે તૂટી ગયો હતો, કોવાઈ ગયો હતો, એમાંથી બહુ જ ગંદી સ્મેલ આવી રહી હતી અને આપણે એનું ઓપરેશન કર્યું છે. ટ્રીટમેન્ટ પછી એ 3 પગ ઉપર છે, અત્યારે અંડર રિકવર્ડ છે. ધીમે ધીમે એની રિકવરી આવી રહી છે અને એની આ જીવન દેખરેખ આપણે કરીએ છીએ. બીજી એક ગૌ માતા છે તો છે જે આણંદથી આવી છે, સેમ કન્ડિશન છે, પણ એની તકલીફ આ ગાય કરતાં થોડીક વધારે છે. આને એવું છે કે શિંગડું પણ તૂટી ગયું છે, સ્કિન ડિસીઝ છે, એને ઇન્ટરનલ ઠંડી પણ બહુ લાગે છે, પ્લસ એ 3 પગ ઉપર છે અને એની પૂંછડી પણ તૂટી ગઈ છે અને એમાં મેગેટ્સ પડી ગયા હતા. હવે 3 પગ ઉપર છે, એનામાં એટલી ઇમ્યુનિટી જ નથી, એટલું કેલ્શિયમ જ નથી કે જે 3 પગ ઉપર એ ઊભી થઈ શકે. એટલે જગ્યા બદલે છે, એની રીતે એની પ્લેસ જાતે બદલે છે, પણ એને અત્યારે પ્રોબ્લેમ વધારે છે, આ એના કરતાં વધારે દુઃખમાં છે. એની કન્ડિશન તમે વિડીયો ઉપર જુઓ, અત્યારે કેવું છે, હાલ કેવું છે. એનું શિંગડું છે એ હલી ગયું છે, તૂટી ગયું છે. આ શિંગડું આપણે ઓપરેશન કરવાનું છે, પણ એના જીવનમાં એટલું બધું દુઃખ છે કે અત્યારે આપણે ઓપરેશન કરવાનું ડિલે રાખ્યું છે. પણ એનો જે પગની કન્ડિશન છે એ પગની કન્ડિશન અત્યારે આ રીતની છે. 3 પગ ઉપર છે, એની રીતે પોતે જગ્યા બદલી લે છે, પણ 3 પગ ઉપર સ્ટેબલ જે નોર્મલ ગાય ઊભી રહી શકે છે એ નથી ઊભી રહી શકતી. અને તમે જુઓ જ છો, એક દવા કર્યા પછી બી આની આ જ કન્ડિશન છે, સ્કિન ડિસીઝ પણ છે અને સાથે એની જે પૂંછડી છે એ પણ તૂટી ચૂકી છે, એની પણ આપણે દવા કરી છે. હવે આ ગાય છે એ બહુ જ પીડામાં છે. એનો પગ ઉપરના ભાગેથી તૂટી ગયો છે, એનો પગનું ઓપરેશન પોસિબલ જ નથી. એ તમે એની કન્ડિશન જુઓ. એને પેઇન કિલર અને ડૉક્ટરના કન્સર્ન પ્રમાણે આપણે એને દવા કરી રહ્યા છે. જોઈએ છે આગળ શું કરી શકાય. ગઈકાલે જ આવી છે આ ગાય, એટલે બહુ જ પીડામાં છે, બહુ જ રેંકે છે, એ દુઃખ બહુ છે. ગૌ માતા છે, એની પીડા તમને શું કહેવું. આના પેટમાં 8 મહિનાનું બચ્ચું છે અને એનો પગ તમે જોઈ શકો છો, એ ફ્રેક્ચર થઈ ચૂકેલો છે. એનો પગ આપણે કાપવો પડશે, બીજો કોઈ ઓપ્શન નથી, કેમ કે એ બહાર આવી ગયું છે. એ જોઈન્ટ થાય એ પોસિબલ જ નથી. એને દુઃખમાં આપણે સહભાગી બનવું પડે છે અને પીડા આપણે ઓછી કરવાની ટ્રાય કરીએ છીએ. અને આ જે કન્ડિશન છે, આપણી બીજી એક ગૌ માતા છે, આપણે એના જેવી જ છે. હવે જોઈએ છે એની ડિલિવરી પછી એનું ઓપરેશન કરીશું અને એ પણ તમને આવતા વીકના જે વિડીયો છે એની અંદર જણાવીશું કે પછી એની કન્ડિશન કેવી છે. અત્યારે તો તમે જોઈ શકો છો, એને આપણે પાટો અને જે પેઇન કિલર છે એનાથી દવા આપી છે, જે સુકાવાની, પરું ના થાય, મેગેટ્સ ના પડે એની દવાથી. આ જે ગૌ માતા છે એ આપણે આણંદથી લઈને આવ્યા છે અને એને ડોગ બાઇટની પ્રોબ્લેમ છે, કૂતરાઓ એને ફાડી ખાધેલું છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એની કન્ડિશન આવી હતી કંઈક આ હાલતમાં લાવ્યા હતા અને વીકની અંદર આપણે એની દવાથી ને એનાથી આટલી રૂજ આવી છે. હવે આશા છે કે થોડાક જ સમયની અંદર એની ન્યૂ સ્કિન પણ આવી જશે, રૂજ સારી આવી જશે અને રેબિસના ઇન્જેક્શનો પણ ચાલુ છે. હવે 2 ઇન્જેક્શન બાકી છે, એ પણ પૂરા થઈ જશે અને એ પણ સાજી થઈ જશે. આ છે અમારી પૂનમ અને આ છે અમારી પૂનમની મમ્મી. આ તમે કદાચ જૂના વિડીયોમાં જોયું જ હશે, તો પણ સ્ક્રીન ઉપર તમને બતાવી કે આ એક્સિડન્ટના કેસમાં આપણે લઈને આવ્યા હતા અને એનો પગ આપણે કાપ્યો છે અને અત્યારે એની કન્ડિશન સારી છે. વિડીયોમાં તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હશે કે કમ્પ્લીટ પૂનમની મમ્મી 3 પગ ઉપર છે, પૂનમ દોડી રહી છે અને અત્યારે એકદમ આરામ મોડમાં છે. મસ્ત તડકો આવી રહ્યો છે અને તડકામાં બંને જણા સૂઈ રહ્યા છે.
આ જોવું બહુ જ નસીબવાળાને હોય જે આ લાહવો લઈ શકીએ છીએ આપણે કે બંને માતા દીકરી આવી રીતે સૂઈ રહ્યા છે એકબીજાની જોડે. આ છે અમારો શ્યામુ, અને શ્યામ નામ પાડ્યું છે પણ હું પ્રેમથી એને શ્યામુ કહું છું. હવે શ્યામુને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે શ્યામુની મમ્મી છે થોડીક ગુસ્સામાં હોય છે, પણ એને એક આંખે દેખાતું નથી. તલોદથી ગૌસેવક ભાઈઓ દ્વારા એને અહીંયા લાવવામાં આવી છે, અને કન્ડિશનમાં એવું છે કે એનું ગર્ભાશયનું ઇન્ફેક્શન છે, એક આંખે દેખાતું નથી, અને શ્યામુને ભરણ પોષણ પૂરતું દૂધ એને આવી નથી રહ્યું. એટલે આના માટે લઈને આવ્યા હતા. સાથે એને ઝાડાની પ્રોબ્લેમ પણ બહુ જ છે, એકદમ પાણીની જેમ ઝાડા કરે છે, તો એની પણ દવા ચાલુ છે. અને ડૉક્ટરના કહેવા પ્રમાણે એને 1 વીકની અંદર સારું થઈ જશે. ગર્ભાશયનું ઇન્ફેક્શન છે એમાં પણ એને રાહત મળી જશે, અને દૂધમાં પણ જે ઓછું છે એ પણ એને મળી જશે. આને તો તમે ઓળખો જ છો, આ છે આપણી સુહાની. તમે જોઈ શકો છો એ જન્મથી હેન્ડીકેપ છે, અને આપણા ત્યાં એને લાવવામાં આવી છે. હે સુહાની. આ છે બળદ છે, અને એનું નામ મેં વીરુ પાડ્યું છે, કેમ કે મને વીરુ નામ બહુ ગમે છે. નાના આ એટલો વાલો છે, એટલો ક્યુટ છે ને. આની ઉંમર બહુ જ છે, અને સાથે માલિક દ્વારા એને છોડી દેવામાં આવેલો છે, અને એક સારા ભાઈ દ્વારા એને જોવામાં આવ્યું કે સાઈડમાં રહીને રોડ સાઈડ ઉપર એ એઠવાડ ખાતો હતો, ખાધા પીધા વગરનો હતો, ભૂખ્યો હતો અને અશક્ત હતો. એટલે નાના ચિલોડા વિસ્તારમાંથી, અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાંથી આને આપણે ત્યાં લાવવામાં આવ્યો છે. પણ એ ભૂખનો નહીં, પ્રેમનો ભૂખ્યો હતો. એટલા માટે આપણે, તમે જુઓ છો, એક હાથ મૂકવાથી એનો જે સ્નેહ છે એ આ મળી રહ્યો છે. વીરુ 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 વીરુ. આ અઠવાડિયામાં તમને બધાને ખબર છે કે ઉત્તરાયણ હતી. ઉત્તરાયણના દિવસે લોકોનો ખૂબ પ્રેમ મળ્યો. મને આશા નથી કે આટલા બધા લોકો આ વિઝિટ કરવા આવશે. 600થી પણ વધારે લોકો આપણે ગૌ હોસ્પિટલે વિઝિટ કરીને ગયા છે. ખૂબ સારો સહયોગ આપ્યો છે. તમે આપણે અલગ અલગ જગ્યાએથી, અમદાવાદ, ખેડા, આણંદ, બધી જ જગ્યાએથી આપણે ત્યાં મહેમાનો આવ્યા હતા, અને એમનો ખૂબ પ્રેમ મળ્યો છે, ખૂબ સહયોગ મળ્યો છે. સોશિયલ મીડિયાના મિત્રો દ્વારા પણ ખૂબ સારો પ્રેમ મળ્યો છે. અને લીલો ઘાસચારો તમે જોઈ શકો છો કે આખી જે જગ્યા છે જ્યાં આગળ આપણે ઘાસ ઉગાડતા હતા, ઘાસની ખેતી કરતા હતા આ આપણી ગાયો માટે, એ આખી જગ્યા આપણે પેક થઈ ગઈ છે. એટલું તો લીલું ઘાસ આવ્યું છે, અને સાથે સૂકું ઘાસ પણ એટલું આવ્યું છે. એટલે સૂકા ઘાસ માટે આપણે 6-1 મહિના ચિંતા કરવાની જરૂર નથી. અને બીજા લોકોએ આપણને એવું પણ કીધું છે કે તમારે સૂકો ઘાસ જોઈતો હોય તો અમને કહેજો, અમારે ઘરે ગોડાઉનમાં અમે રાખેલું છે. એટલે આવા મિત્રોનો પણ સહયોગ આપણને પ્રાપ્ત થયો છે કે એમના ઘરે સ્ટોક કરી રાખ્યો છે કે આ ઘાસ આમના માટે છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જોઈ શકો છો કે કેટલી બધા મહેમાનો આવ્યા છે આપણે ત્યાં. ખૂબ સારો પ્રેમ મળ્યો છે. આખો દિવસ ઉત્તરાયણનો એટલો સુંદર વ્યતીત થયો છે, બહુ જ મજા આવી ગઈ. અને આપણી ગાયોને પણ અલગ અલગ જાતનું ફૂડ મળ્યું, એમને પણ મજા આવી ગઈ છે. ઉત્તરાયણના 3 દિવસ પછી આજે એક આઈસર આવ્યું છે. આઈસર દાતાએ નામ લેવાનું ના પાડ્યું છે, અને દર વર્ષે એમનો એક સહયોગ તો આપણે ત્યાં હોય છે. એ જલારામ બાપાની કૃપાથી, જલારામ બાપાના નામથી આપણે ત્યાં જે તુવેરનું ભૂસું આવે છે એ કાઈસર ભરીને એમણે મોકલ્યું છે, જેથી આપણી ગાયોને ફૂડ આપણે આપી શકીએ, સારું પૌષ્ટિક આહાર આપી શકીએ. એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આ વીક બહુ જ સારો રહ્યો છે. ઉત્તરાયણ જે 2026ની શરૂઆત છે એ બહુ જ સુંદર થઈ છે, અને આશા છે તમારું પણ આવી રીતે આગળ પણ સહયોગ રહેશે. અને આપણી ગૌ હોસ્પિટલની અંદર ઘણા બધા કામ બાકી છે, ઘણી બધી વસ્તુઓ કરાવવાની છે, એટલે એ પણ આપણે આગળ જોઈએ છે. વીકેન્ડની જે આ જે એક સિરીઝ છે, દર વીક એક વિડીયો યુટ્યુબનો, અને એની અંદર આખા વીકની જે પ્રક્રિયાઓ છે, જે કાર્યો આપણે કર્યા છે, જે ગૌશાળાની સ્થિતિ છે, એ આપણે આ વિડીયોના માધ્યમથી બતાવીશું. તો જોઈએ છે કેટલા વીકમાં એ કામ પૂરું થાય છે. તમારે બધાને પણ જો વિઝિટ કરવા આવવું હોય તો પણ તમે આવી શકો છો. ફોન કરજો, હું મેસેજ દ્વારા તમને લોકેશન મોકલી આપીશ. સાથે જો તમે મને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને યુટ્યુબની અંદર ફોલો કરો છો તો
શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને પહેલી વખત વિડીયો જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ફોલો કરવાનું ભૂલતા નહીં. વિડીયોને વધુથી વધુ શેર કરજો, જેથી વધુ લોકો સાથે આપણે જોડાઈ શકીએ અને ગૌશાળાના વધારે મેમ્બર બની શકીએ. અને તમે સૌ આ ગૌ હોસ્પિટલના મેમ્બર છો, તમે સૌ આ ગૌ હોસ્પિટલના સદસ્યો છો. તો જય ગૌ માતા, જય ગોપાલ.